આદિવાસી ટાઈગર ને જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેની ન્યાયની આશા માટે જે આપણા ટાઈગરની આશા રાખીને બેઠા છે, આપણા વચ્ચે એમનું માર્ગદર્શન કરવા માટે અનંત પટેલ સાહેબ વચ્ચે આવે છે. અનંત પટેલ સાહેબ, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. લડેંગે, જીतेंगे, લડેંગે. जीतेंगे. ન્યાય યાત્રામાં ઉપસ્થિત તમામ આગેવાનશ્રીઓ, મહુવા તાલુકાના આગેવાનો, ભોપડા ગામના સરપંચ તેમજ રૂઢી પ્રથા ગ્રામ સભાના અધ્યક્ષ એવા રમેશભાઈ, યુસુફભાઈ, કલ્પેશભાઈ અને આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત એવા દર્શનભાઈ, અહીંના સ્થાનિક આગેવાનો વિપુલભાઈ, પ્રકાશભાઈ, સતીશભાઈ, પરિમલભાઈ, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તમામ યુવાન આગેવાનો, બધી જ વાત આપણી કરી દીધી છે. પરંતુ મને એવું લાગે કે આપણે કોલ આપીએ પછી જ કેમ પોલીસ એનું કામ કરે, મને સમજ નથી પડતી. અને આપણે સાચી વાત માટે ન્યાય યાત્રા કારણે પોલીસ એમ કે અનંતભાઈ એ નહીં આવવા જોઈએ, કે આ મહુવા પાકિસ્તાન છે, કે અનંતભાઈ એ નહીં આવવા જોઈએ. જ્યાં પણ આદિવાસી સમાજ સાથે અન્યાય થશે, જ્યાં પણ કચડાયેલા વર્ગ સાથે અન્યાય થશે, ત્યાં અનંત પટેલ અને એની ટીમ પહોંચી જશે. જેને અટકાવો તે અટકાવી દેજો, જેને જે કરવું હોય તે કરી દે. તમારા ધારાસભ્ય જે કરવું હોય તે કરે અને ધારાસભ્યની સાથે એની ટીમે જે કરવું કરે. અનંત પટેલ કોઈના બાપથી ગભરાયો નથી અને ગભરાવાનો નથી. પરંતુ સુરત જિલ્લાના જ ગૃહમંત્રી અને સુરત જિલ્લામાં જ પલસાણા પાસે કારેલ ગામમાં હસમુખ દોડિયાને મારી નાખે. એ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અસામાજિક તત્વો મારી એક દીકરીની છેડતી કરે અને તો કોઈ ધારાસભ્ય કઈ બોલે નહીં. અને એ જ મહુવા તાલુકાના ભોપડા ગામમાં મારા આદિવાસી ભાઈ પર દાંતેડા ને પાવડાથી હુમલો કરે. આવા ધારાસભ્ય તો ડૂબી મરવું જોઈએ. અરે 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા આપ્યા એમ કે. અરે મુખ્યમંત્રી નથી આપ્યા. એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદીને તાત્કાલિક સહાય કરવી જોઈએ. એ સમાજ કલ્યાણ અધિકારી આપવાના જોઈએ, એમાં કોઈ દાળ નથી મારી. અને એ કાયદો આખા ભારતમાં લાગુ છે ને બધા એટ્રોસિટી આદિવાસી સમાજ કરે ત્યારે એને ફરજિયાત સંવિધાનના ભાગરૂપે આપવા પડે. એમાં ભાઈ તમે કઈ કામ નથી કર્યું મોહનભાઈ. અરે સાચો આદિવાસી એ કહેવાય કે મારા આદિવાસી દીકરા પર હુમલો થયો, એના ઘરે જઈને સાંત્વના આપો. અને જે આ અસામાજિક તત્વો જે સમાજનો હોય તે સમાજનો મારે એનું નામ નથી લેવું, પરંતુ એવું નહીં સમજો આદિવાસી સમાજ નમાલા છે. એવું નહીં સમજો આદિવાસી સમાજ નબળા છે. આદિવાસી સમાજ પાસે તાકાત છે અને એ તાકાત સમગ્ર ગુજરાતમાં અમે ઊભી કરીશું. અને પોલીસ મિત્રને મારે કહેવાનું, આનંદભાઈને રોકવાની જરૂર નથી. આનંદભાઈ જે કોલ આપ્યો એ તમે 7 દિવસ પહેલા કરી દેતે ને તો અમે પોલીસ તંત્રનો આભાર માનતે. જેટલી મહેનત અનંત પટેલને અહીં રેલી કાઢવામાં અટકાવવા માટે કરી, એટલી મહેનતમાં તો પેલા 2 જણા મળી જતે. અને અમને ખબર હતું એ ક્યાં હતા, કોની છત્ર છાયામાં હતા, બધું અમને ખબર છે. અમે તો પોપડા ગામમાં જઈને કીધેલું કે તીર તલવાર કાઢવાના દિવસો આવી ગયેલા છે અને અમને કોઈ અટકાવી બી નહીં શકે. પોલીસ વાળા પાસે સાંજે થઈને ટાઈમ મળી જાય, અહીંયા ઉભા રહી જાય. હેલ્મેટ નથી, લાવો પૈસા. પીયુસી નથી, લાવો પૈસા. ગાડીના કાગળિયા નથી, લાવો પૈસા. એ પોલીસ વાળાને કેવું પડે ભાઈ અમે ચારો કાપવા જઈએ તો હેલ્મેટ પહેરીને નહીં જઈએ ભાઈ. અમે મજૂરી કરવા જઈએ તો હેલ્મેટ પહેરીને નહીં જઈએ ભાઈ. તમે જ હેલ્મેટ પહેરીને ઉભા રહો, અમને કઈ જરૂર નથી. અમને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવે
અને જ્યારે અમારા ભાઈ પર દાંતેડા અને પાવડાથી હુમલો થાય અને અમે કહેતા છે 7 દિવસમાં પકડો, અમે 10 દિવસ સુધી પકડ્યા તમે નહીં, અને આજે જવારે રેલો આવી ગયો તમારી પાછળ ત્યારે તમે પકડી લાવ્યા. નહીં તો આજે પોલીસને પોલીસ તંત્રનું ભાન કરાવી દેતે. ને મારે તો પોલીસ તંત્રને અધિકારી તંત્રને કહેવાનું છે, આદિવાસીના પ્રમાણપત્ર પર તમને નોકરી મળી છે, તમને કઈ ભાજપે નોકરી નથી આપી. આદિવાસીનું પ્રમાણપત્ર નહીં હતું ને તો તમે બી રોડ રસ્તા બનાવતા થઈ જતે, મજૂરી કામ કરતા થઈ જતે. અને એ આપણને સંવિધાનમાં આપણને બાબા સાહેબ આંબેડકરે તાકાત આપી છે, ત્યારે કોઈના બાપથી ડરવાનું જરૂર નથી. આપણે સંવિધાનમાં માનનારા આદિવાસી છે, પરંતુ અન્યાય તો કોઈના બાપનું સહન નહીં કરવાનું, અને એના માટે જ અમે લડશું અને એના માટે જ જીતશું. અહીંયા જ તમારા આગેવાને મને એક વિડીયો મોકલેલો, તેમાં મોહનભાઈની સાથે એક આગેવાન બોલતા હતા, અમારું સૂત્ર આ છે ને અમારું સૂત્ર આ છે. ભાઈ, ભારત માતા બી અમારા છે, અમારું સૂત્ર છે, પણ અન્યાયના વિરોધમાં અમે લડશું પણ અને જીતશું પણ. અને બીજી આરબીસી ચારણ બરવાર રબારીની વાત કરી, ખોટા પ્રમાણપત્ર કોઈ લીધા હોય ને પાછા મામલતદારને આપી દેજો, નહીં તો અમારો રેલો તમારા સુધી પહોંચી જાય. બીજી વાત કે સામે ફરિયાદ થઈ છે એમ ગઈ, પણ કોઈને બી પોલીસ બોલાવે ને 5000 માણસ જઈને બધા એની સાથે જવાનું છે અને જવાબ આપવા અમે છે. અને અમને બોલાવજો, આ નેતાગીરીને બોલાવજો, અમે તમારી સાથે પોલીસ સ્ટેશનમાં આવશું જવાબ આપવા માટે. પણ હવે પોલીસમાં જવાનું એકલા નહીં, બધાએ જ જવાનું. અને ગોપડા ગામના યુવાનો હોય તો એમને સરપંચશ્રીને ને આગેવાનોને જાણ કરું છું, શૈલેષભાઈ, બધાએ પોલીસ સ્ટેશનમાં જવાબ આપવા જવાનો. ભાઈ, અમે તે દિવસે હતા, અમારો બી જવાબ લ્યો. પણ કોઈ આપણને મારે, 100 બચાવમાં આપણે પકડીએ એટલે આપણે ગુનેગાર નથી. પહેલે તમે એને પકડો, એને લાવો, એને સજા કરાવો, પછી અમારા ગમી જો. પણ કોઈ અમારા ગમી આંખ કાઢીને જોવાની કોશિશ કરશે, અમારી પાસે તાકાત છે આંખ કાઢી લેવાની, એટલું બી તમારે સમજવાની જરૂર છે. અને આનંદભાઈ તો અહીંયા નજીકમાં જ ઉનાઈમાં જ રહેતા છે, બહુ વાર નથી લાગવાની આવવાની, અને આવી જવું બધા. પણ તમારે બધાએ એક મને પ્રોમિસ વાયદો કરવો પડે. જેવી રીતે ધરમપુરમાં કલ્પેશભાઈ છે, જેવી રીતે સોનગઢમાં યુસુફભાઈ છે, એવી રીતે તમારે મહુવામાંથી એક યુવાન આગેવાન ટાઈગર અમને આપવો પડશે. આપશો ને? આપશો ને? આપશો ને? દરેક લડામાં યુસુફભાઈની લડાઈ તો આપણે જવું પડે, કલ્પેશભાઈની લડાઈ આપણે જવું પડે, અનંત પટેલની લડાઈ આપણે જવું પડે, રમેશભાઈની લડાઈ આપણે જવું પડે, આદિવાસી સમાજની લડાઈમાં કામ ધંધા નોકરી મજૂરી છોડીને જવું પડે. જવું પડશે ને? જવું પડશે ને? જવું પડશે ને? અને હવે માર ખાવાનો નથી શૈલેષભાઈ. અરે એક કોલ આપવાનો છે, અહીંયા આવો એટલે પહોંચી જ જવાનું. પહોંચશો ને બધા? પહોંચશો ને? અને તમારા ગામના સરપંચ આગેવાનોનો ખૂબ આભાર એટલા માટે કે શૈલેષભાઈની સાથે બધા રહ્યા છે, અને હરેક આદિવાસી સમાજની લડાઈ હોય, કચડાયેલા વર્ગની લડાઈ હોય, આનંદ પટેલ અને ટીમ હર હંમેશા આદિવાસી સમાજની સાથે રહેશે. સૌનો આભાર. પીઆઈ સાહેબ જો આવ્યા હોય તો કેવી જેવું ધરપકડ કરી હોય તો, નહીં તો અહીંથી અમારી યાત્રા પોલીસ સ્ટેશન પર જશે. પીઆઈ સાહેબ કે કોઈ આગેવાન આવ્યા હોય તો અહીં તમારી વાત કરી દો, જે પકડ્યા કોને પકડ્યા એની વાત કરો, નહીં તો અમારી અત્યારે ન્યાય યાત્રા પોલીસ સ્ટેશન પર જશે.